રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે. સુરત એસએમસીએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે એ હેતુ માટે છે, જેના માટે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત બનાવી છે. मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्माकोल, इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे. और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा. और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं. और हर एक 15 मीटर पे